24 ઓગસ્ટ એટલે ગુજરાતીઓ માટે ગૌરવવંતો કવિ નર્મદનો જન્મદિવસ અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ। રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કામકાજમાં માતૃભાષાના મહત્વ ઉપયોગની જાહેરાતો વચ્ચે ઉત્તર ગુજરાતની પાટણ યુનિવર્સિટીને 4 દાયકા બાદ આખરે ગાંઠિત ગુજરાતી ભાષા ભવન મળ્યું છે। પાટણના મીડિયા જગતની જાગૃતતા અને સતત રજૂઆતો બાદ મંજૂર થયેલી આ ભાષા ભવન હાલ 4 વિઝિટિંગ ફેકલ્ટી સાથે કાર્યરત થયું છે, પરંતુ હવે તેની સામે વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાનો નવો પડકાર ઊભો થયો છે। જીકાસ પોર્ટલ પર ત્રીજા પ્રયત્નને માંડ આંગળીના ભેડે ગણાય તેવા 5 વિદ્યાર્થીઓથી ભવનની શરૂઆત થતાં માતૃભાષા પ્રત્યેની નિરાશા સામે સવાલો ઉઠ્યા છે। 2026 ગુજરાતી ભવન શરૂ થઈ જવાનું છે અને હું પ્રથમ વિદ્યાર્થી છું અને મને અહીંયા એડમિશન પણ મળી છે। જેવું કે અન્ય કોલેજોમાં ત્યાં ફીની પણ વિદ્યાર્થીઓને મુશ્કેલી અનુભવતા હોય છે, પરંતુ અહીં ફી ખૂબ ઓછી લેવામાં આવી રહી છે। અન્ય 5-6 હજાર, 7 હજાર, 10 હજાર, બટ અહીંયા ખૂબ છોકરાની જો વાત કરું તો 1800માં, છોકરીમાં તો સાવ ઓછું, લાઈક 600 સમથિંગ જ છે, વધુ નથી, જે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના છોકરાઓ માટે ખૂબ સારી બાબત છે। ગુજરાતી ભાષાનું સંવર્ધન અને સંરક્ષણ કરીએ, યુવા પેઢીને ગુજરાતી ભાષાથી પરિચિત કરાવીએ, ગુજરાતી સાહિત્યથી પરિચિત કરાવીએ, ગુજરાતના સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવીએ, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય મૂલ્યોથી પરિચિત કરાવીએ।